ફિલિપ ને કુશ દેશનો અધિકારી। પહેલાને ખ્રિસ્તી સમુદાયમાં એક માણસ હતો જેના નામ સ્ટેફન હતા। તો એક હાજી પ્રતિષ્ઠાવાદી ને જ્ઞાનથી ને પવિત્ર આત્માથી ભરપૂર હતો। સ્ટેફને ઘણે આશ્ચર્યજનક કામ કરેલે હતે ને લોકો હા તો આદરપૂર્વક સમજાવે થતો। એક દી જ્યારે સ્ટેફન ઈસુ વિશે શીખવી રહેલો હતો તો કુલાક યહૂદીઓ જે ઈસુ પર વિશ્વાસ નહીં કરી થતા ત્યાં હાથે વાદ વિવાદ કરું લાગના। ત્યાં ઘણા ક્રોધિત ઉના ને સ્ટેફન વિશે ધાર્મિક આગેવાના જૂઠા બોલના। ત્યાં આખા આમુ ત્યાં મૂસાને પરમેશ્વરની વિરુદ્ધ નિંદા કરતા આકેલો આય। ધાર્મિક આગેવાનો સ્ટેફના કેદ કર્યો ને મુખ્ય યાજક ને દૂસરા યહૂદી આગેવાનો પાસે લઈ ગયા। ત્યાં જૂઠા સાક્ષીદારો સ્ટેફના વિશે જૂઠા બોલના। મુખ્ય યાજકે સ્ટેફના પૂછ્યા કા એ બધી વાત સાચી આય? સ્ટેફને ત્યાં ઇબ્રાહિમના સમયથી લઈને ઈસુના સમય સુધી પરમેશ્વર દ્વારા ઉઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા જવાબ આપ્યો કા કેવી રીતે પરમેશ્વરના લોકોએ તાણી આજ્ઞાઓ અનાદર કરેલો। તેણે આખા તમે કઠોર મનના ને બળવો કરનારા લોકો આય, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહેતાય જહી રીતે તુમણા પૂર્વજો પ્રબોધકો મારી લાખીને પરમેશ્વરનો વિરોધ કરેલો તમે તાણેથી પણ ખરાબ કામ કર્યા, તમે ખ્રિસ્તા મારી લાખો। જ્યારે એ વાતો ધાર્મિક આગેવાનો આયકી તો ત્યાં ગુસ્સે ઉના ને ત્યાં પોતાના કાન બંધ કરી લીધા ને જોરથી બૂમ પાડી ત્યાં નગરની બહાર લઈ ગયા ને ત્યાં મારી લાખો હારું ત્યાં પર દગડા લગવાના શરૂ કર્યા। જ્યારે સ્ટેફન મરી રહેલો હતો ત્યારે તેણે ઊંચા અવાજે આખ્યા ઈસુ માણા આત્માનો અંગીકાર કર। માટે તેણે ઘૂંટણે પડીને મોટો ઘાટો પાડીને આખ્યા કા પ્રભુ ઓ દોસ્ત ત્યાં માથે નખે થવે। પછી મરણ પામનો સાઉલ નામનો એક જુવાન સ્ટેફનના ઘાત કરવામાં સહેમત હતો। લોકોના કપડાની રક્ષા કરી રહેલો હતો। જ્યાં ત્યાં દગડા લગવી રહેલા હતા તે જ દી યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુ પાછળ ચાલનારા સતાવું લાગના। જાણે કારણે વિશ્વાસી લોકો દૂસરી જગાએ નાહી છૂટને છતાં ત્યાં જ્યાં પણ ગુમે ત્યાં ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો। ઈસુનો એક શિષ્ય જાણા નામ ફિલિપ હતા તો વિશ્વાસોમાંનો એક હતો જો સતાવણીને કારણે યરૂશાલેમ છોડીને નાહી ગયેલો હતો। સમૃદ્ધ નગરમાં જ્યાં તેણે ઈસુના સુવાર્તાનો પ્રચાર કર્યો ને ઘણા લોકો ઉદ્ધાર પામને। એક દી પરમેશ્વરના એક દૂતે ફિલિપા અરણ્ય માર્ગ પર જામની આજ્ઞા આપી। જ્યારે તો રસ્તા પર જાય થતો ત્યારે ફિલિપે કુશના મોટા અમલદાર પોતાએ રથ પર જતા હેરો। પવિત્ર આત્માએ ફિલિપા ખાકા જે ને ત્યાં માણો હાથે વાત કર। જ્યારે ફિલિપ રથ પાસે ગયો ત્યારે તેણે ખોજા અસાયા પ્રબોધકના ચોપડા વાંચતા આયકો તો વાંચી રહેલો હતો ત્યાં ઘેટાની સમાન વધ કરું લઈ ગયા ને તો ઘેટા જો શાંત હતો તેણે એક પણ શબ્દ ના આખ્યો। ત્યાં તાણે હાથે અન્યાયથી વ્યવહાર કર્યો ને તાણો આદર ના કર્યો, ત્યાં તાણો જીવ લઈ લીધો। ફિલિપે ખોજા પૂછ્યા તું જીવ વાંચી રહેલો આય કા તું સમજે તાય? ખોજા જવાબ આપ્યો નાય, જ્યાં સુધી માં કોઈ નાય સમજાવે ત્યાં સુધી મેં કેવી રીતે સમજી શકે? કૃપા કરીને માણે હાથે આવીને બહ કા યસાયા પોતા વિશે લખે તાય કા કોઈ દૂસરા વિશે લખે તાય? ફિલિપે ઇથિયોપિયાના તો માણવા સમજાવ્યા કા યસાયા ઈસુ વિશે લખે તાય? ફિલિપે પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગનો ઉપયોગ કરીને ઈસુઆઈ સુવાર્તા આયકાવી। રસ્તામાં જતા ફિલિપે ને ઇથિયોપિયાનો રહેવાસી થોડા પાણી પાસે આમના ઇથિયોપિયાનો રહેવાસીએ આયખા હેર આ થોડા પાણી આય કા માં બાપ્તિસ્મા મળી શકે ને તેણે રથ રોકવો આદેશ આપ્યો। પાછી તે બે પાણીમાં ઉતરના ને ફિલિપે ખોજા બાપ્તિસ્મા આપ્યા। જ્યારે ત્યાં પાણીમાંથી બહાર નીકળના ત્યારે પવિત્ર આત્મા અચાનક ફિલિપા લઈ ગયો ને ત્યાં લોકો ઈસુ વિશે આંખોના ચાલુ રાખ્યા। ખોજો ઈસુ જાણીને આનંદિતોનો ને પોતાએ ઘર ધૂણ પ્રવાસ ચાલુ રાખ્યો।